નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી સત્રાંત પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। આશા રાખીએ કે તમારી સત્રાંત પરીક્ષા ખૂબ સરસ જઈ રહી હશે અને આવનારા પેપર માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। સોલ્યુશન જોવા માટે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો ત્યારે આપણે પ્રથમ પેપર જે સામાજિક વિજ્ઞાનનું છે ધોરણ 7નું, જેનો સમય 8 થી 11નો હતો અને સોમવારે લેવાયેલું હતું, એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબો યોગ્ય વિકલ્પ પસંદ કરી આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના સમયગાળાને ભારતીય ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે રાજપૂત યુગ, સી। પ્રશ્ન 2, તમે રાજપૂત યુગના ઉત્તર ભારતના રાજવંશોની યાદી તૈયાર કરો છો તો તેમાં નીચે પૈકી કયા રાજવંશનો સમાવેશ થશે નહીં? તો જવાબ આવશે બી, રાષ્ટ્રકૂટ વંશ। બીજા જે પણ ઓપ્શન છે એ ઉત્તર ભારતના રાજવંશોની યાદીમાં છે, પણ રાષ્ટ્રકૂટ વંશ એ દક્ષિણ ભારતના રાજવંશોની યાદીનો છે। આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા રાજપૂતોની નથી? તો આપ જાણો જ છો, એમાં આવશે એ, અધર્મી। પ્રશ્ન નંબર 4, સોલંકી વંશના શાસકોમાં કયા શાસકોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે કુમારપાળ। પ્રશ્ન નંબર 5, અણહિલવાડ પાટણ માટે નીચેનામાંથી કઈ બાબત સુસંગત નથી? તો જવાબ આવશે આ નગર બનાસ નદીને કિનારે સ્થપાયેલ છે, કારણ કે આ એની સાથે સુસંગત નથી। પ્રશ્ન નંબર 6, અજય મેરુ તો એણે અજમેર બનાવ્યું, તો ભોજપાલ રાજાએ કયા શહેરની સ્થાપના કરી? તો આજનું જે ભોપાલ છે તે, તો એનો જવાબ આવશે બી, ઓપ્શન છે ભોપાલ। પ્રશ્ન નંબર 7, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર રાણીની વાવ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે સી, પાટણ। પ્રશ્ન નંબર 8, ભારતમાં કઈ નદીથી રાજ્યોનું ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે વિભાગમાં વિભાજન થઈ શકે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, નર્મદા। પ્રશ્ન નંબર 9, રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં નગરસભાનો વડો કોને કહેવામાં આવતો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, નગરપતિ। પ્રશ્ન નંબર 10, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો જવાબ આવશે જેજાક પુખ્તી। તો આપ સૌ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો ત્યારે આગળ વધીએ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો, એના 8 ગુણ છે। પહેલો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના કોઈ પણ 2 વંશના નામ લખો। અહીં આપણે 4 વંશોના નામ લખ્યા છે, તમે કોઈ પણ 2 લખ્યા હોય તો પણ તમારે પૂરા માર્ક્સ આવશે। તો જવાબ છે ગુલામ વંશ, ખલજી વંશ, લોધી વંશ, સૈયદ વંશ। આગળનો પ્રશ્ન છે, ઢાઈ ડિનકા ઝોપડા મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? તો જવાબ આવશે અજમેરમાં આવેલી છે। પ્રશ્ન નંબર 3, તમારા દાદા વિજયનગરના સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસકની વાત કરે છે, તો તે કયા શાસક હશે? જવાબ આવશે કૃષ્ણદેવ રાયની વાત કરતા હશે। પ્રશ્ન નંબર 4, દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ પછી કયા વંશના શાસકોનું શાસન આવ્યું હતું? તો જવાબ આવશે ખલજી વંશના શાસકોનું શાસન આવ્યું હતું। પ્રશ્ન નંબર 5, દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો જવાબ આવશે રજિયા સુલતાના એ પ્રથમ મહિલા શાસક હતી। અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આપને નમ્ર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। પ્રશ્ન નંબર 6, ખલજી વંશના કયા શાસકે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજીએ શરૂઆત કરી હતી। પ્રશ્ન નંબર 7, દિલ્હી સલ્તનતના કયા શાસનનો અંત કયા યુદ્ધથી આવ્યો હતો? તો લોધી વંશનું શાસન ચાલતું હતું અને પાણીપતના પહેલા યુદ્ધથી આ વંશનો અંત આવ્યો હતો અને ભારતમાં 1526ના પાણીપતના યુદ્ધમાં બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું
જેના કારણે ભારતમાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 8, તમારે કુતુબ મિનારની મુલાકાતે જવું છે તો તમે કયા શહેરમાં જશો? તો અમે દિલ્હી શહેરમાં જઈશું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. કોઈ પણ 3. આ પ્રશ્નના 6 ગુણ છે. તો ચાલો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે. એના 6 ગુણ છે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે, વિધાન સમજાવો. કારણ કે આ સુલતાન છે એની યોજનાઓ વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. તેણે કેટલીક એવી યોજનાઓ અમલમાં મૂકી કે જે વ્યવહારમાં અમલમાં મૂકવામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી અને એના કારણે આ જે યોજનાઓ છે મોટાભાગની નિષ્ફળ ગઈ. આથી આવી યોજનાઓ અમલમાં મૂકનાર મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવાયો. પ્રશ્ન નંબર 2, પાણીપતના પ્રથમ યુદ્ધનું પરિણામ શું આવ્યું હતું? તો પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત થઈ અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ, જે 1526માં થયું હતું. પ્રશ્ન નંબર 3, ઇલ્તુમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી શા માટે બનાવી? કારણ કે તેણે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાની કાબિલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી હતી. પ્રશ્ન નંબર 4, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કૃષ્ણદેવરાય વિશેની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે. તે વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સક્ષમ બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરાવી પ્રજાનો પ્રેમ મેળવ્યો. તેણે વિજયનગર પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું. આ નગરને તેણે અનેક ઇમારતો અને ભવ્ય મંદિરોથી પણ શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતો બન્યા. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. એના 5 ગુણ છે. પહેલી ખાલી જગ્યા છે, તમારી દાદી મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધની વાત કરે છે, તો તે ખાલી જગ્યા યુદ્ધની વાત હશે. તો જવાબ આવશે હલ્દી ઘાટીના યુદ્ધની. પ્રશ્ન નંબર 2, તાજમહેલનું ચિત્ર જોતી વખતે તેના નિર્માણ કરતા ખાલી જગ્યા શાસકની વાત આવશે. તો જવાબ આવશે શાહજહાં. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તો આનો જવાબ આવશે શિવાજી. મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે. તો આવશે રાજસ્થાન. 5, અકબરના 9 રત્નો પૈકી ખાલી જગ્યાએ મહાન શાસ્ત્રીય ગાયક હતા. તો જવાબ આવશે તાનસેન. શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આ નવા સોલ્યુશનો અને નવી અપડેટ આપણને સૌથી પહેલાં મળી રહે. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એના 6 ગુણ છે. ચાલો પહેલું વિધાન જોઈએ. શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે. તો આ વિધાન છે ખરું. પ્રશ્ન નંબર 2, વિધાન છે 2, સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તો વિધાન આવશે ખરું છે. ત્રીજું વિધાન, સિદ્ધરાજ જયસિંહે અમદાવાદ મુકામે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો આ ખોટું છે. 4, ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. તો આ વિધાન ખરું છે. 5, પાલિતાણા એ જૈનોનું મહાન તીર્થધામ છે. તો ખરું આવશે. વિધાન 6, મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં આવેલ છે. ખોટું છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ચિત્રને ઓળખી
તેનું વર્ણન કરો. કોઈ પણ 6 ગુણનો પ્રશ્ન છે અને આમાં 3 કોઈ પણ લખવાના છે. તો સૌથી પહેલું જે ચિત્ર છે એ ખડક ચક્રનું છે. તમે સૌથી પહેલાં આ ચિત્રને ધ્યાનથી જુઓ, તમને એમાં સમજાઈ જશે. હવે એના વિશેની માહિતી લખીએ છીએ. તો ઉપરનું ચિત્ર એ ખડક ચક્રનું છે. જ્યારે ગરમ પ્રવાહી મેગ્મા ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી પાછો ગરમ પ્રવાહી મેગ્મા બની જાય છે. આ મેગ્મા ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા પ્રકારના ખડકમાં પરિવર્તિત થયા કરે છે. આખી પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે, જે તમે ઉપરની આકૃતિમાં જોઈ શકો છો. આગળની આકૃતિ છે પૃથ્વીના વિવિધ સ્તરોની. તો તમે જોઈ શકો છો પૃથ્વીના વિવિધ સ્તરો બતાવવામાં આવ્યા છે, જેમાં આંતરિક ભૂગર્ભ છે, જેને નીફે પણ કહીએ છીએ, બાહ્ય ભૂગર્ભ છે, મેન્ટલ છે, અને ઉપરનો સૌથી છે ભૂકવચ અથવા પોપડો, જે આંતરિક રચના પૃથ્વીની છે તે દર્શાવે છે. ચાલો હવે એની સમજૂતી જોઈએ. ઉપરની આકૃતિ પૃથ્વીના વિવિધ સ્તરો દર્શાવેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું સ્તર હોય છે. તે ભૂમિમાં 35 કિલોમીટર સુધી જોવા મળે છે. તેને શિયાળ પણ કહે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. પૃથ્વીની સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે. તેથી તેને નીફે કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા મુજબ ખૂબ જ વધુ હોય છે. ચાલો આગળની આકૃતિ જોઈએ. રેતીના ઢૂવા. આકૃતિ તમે જોઈ શકો છો. તમારા પેપરમાં પણ આકૃતિ હતી. તમને કદાચ આકૃતિ સમજવામાં મુશ્કેલી થઈ હશે, પણ અહીંયા સરસ રીતે એનું માર્ગદર્શન આપ્યું છે, તમે જોઈ શકો છો. તો ઉપરની આકૃતિ રણ પ્રદેશના રેતીના ઢૂવાની છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનોનો આ વેગ મંદ પડે ત્યારે જમીન ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે. સામાન્ય રીતે આ જે રેતીના ઢૂવા છે એ રણ પ્રદેશમાં જોવા મળે છે. ચાલો આગળની આકૃતિ જોઈએ. જ્વાળામુખી. તો આ આકૃતિ તમે જોઈ શકો છો. જ્વાળામુખીની આકૃતિ છે. એના જુદા જુદા ભાગો તમને દર્શાવ્યા છે. હવે એના વિશેની સરળ સમજૂતી જોઈએ. ઉપરની આકૃતિ જ્વાળામુખી પર્વતની છે. કેટલીક વાર પૃથ્વીના આંતરિક દબાણને કારણે મેગ્મા સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે. તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પહોંચ્યા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, ત્યારબાદ રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે, અને ત્યાર પછી અત્યંત ગરમ મેગ્મા લાવારસ બહાર ફેંકાય છે. આ મેગ્મા લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરીઓ કે પર્વત રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. સૌને નમ્ર વિનંતી કે તેઓ અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને અમારી ચેનલની અપડેટ સતત મળતી રહે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6, જોડકા જોડો. 5 ગુણનો આ પ્રશ્ન છે. અ વિભાગ અને બ વિભાગ. એમાં અ વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, જીવાવરણ અને 5 માનવ સર્જિત આ પર્યાવરણ. જોઈએ હવે એના જવાબો. મૃદાવરણ તો એમાં શું આવશે? પર્વતો અને મેદાનો. વાતાવરણ તો એમાં શું આવશે? વાયુ અને રજકણો. જલાવરણ તેની સામે આવશે મહાસાગરો અને નદીઓ. જીવાવરણ તો એની સામે આવશે વનસ્પતિ અને પ્રાણીઓ. માનવ સર્જિત પર્યાવરણ તો ખેતી અને ઉદ્યોગો. પેપર
ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. કોઈ પણ 2. પ્રશ્નના ગુણ છે 6 ગુણ. પહેલો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ ન થાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? તો તેનો જવાબ જોઈએ. ગંદા પાણીમાં રહેલા પ્રદૂષકોને શુદ્ધિકરણ કરી નદી કે દરિયામાં છોડીશું. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરીશું. સરકારને વિનંતી કરીશું કે તે ગંદા પાણીના નિકાલ માટે કડક નિયંત્રણો મૂકે. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોનું ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવા જાગૃતિ લાવીશું. પાણીનું પ્રદૂષણ ઓછું કરવા માટે નવી ટેકનોલોજીના વિકાસ પર સંશોધન કરવા પ્રયત્ન કરીશું. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. હવા પ્રદૂષણ થવાના કારણો. તેનો જવાબ છે, હવા પ્રદૂષણ માટેના કારણો નીચે મુજબ છે. 1. બળતણ માટે વપરાતા બિનપરંપરાગત ઉર્જા સંસાધનો હવા પ્રદૂષણ ફેલાવે છે. 2. કારખાનાની મિલોમાંથી નીકળતા ધુમાડા અને કાર્બનયુક્ત રજકણો હવા પ્રદૂષણ કરે છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડા હવા પ્રદૂષણ ફેલાવે છે. 4. ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓને લીધે ઉડતા રજકણો હવા પ્રદૂષણ માટે જવાબદાર છે. 5. પ્રાણીઓના મળમૂત્ર, મૃતદેહો, સડેલા અવશેષો હવા પ્રદૂષણ વધારે છે. 6. કેટલીક ધાતુઓની રિફાઇનરીઓમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ફેલાવી હવા પ્રદૂષણ કરે છે. 7. ખેતીમાં દહન કરવામાં આવતો ખેતીનો ઘન કચરો પણ હવા પ્રદૂષણ કરે છે. આ હતા હવા પ્રદૂષણ માટેના કારણો. ચાલો હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. ત્રીજો પેટા પ્રશ્ન છે, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. જો અહીંયા આ વર્ષે સામાજિક વિજ્ઞાનના પેપરમાં તમે શું પ્રયત્ન કરશો એવો પ્રશ્ન પૂછ્યો છે, એટલે એનો જવાબ લખતી વખતે વિશેષ કાળજી રાખવી પડે. ચાલો, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો નીચે મુજબ છે. મારા ઘરમાં બધા વાહનોને યોગ્ય સમયે હું સર્વિસ કરાવવા માટે સમજાવીશ. ઘરના મનોરંજનના સાધનોને ધીમા અવાજે વગાડીશ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા માટે માર્ગદર્શન આપીશ. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ન થાય તે માટે સમજાવીશ. ઉજવણી કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. શાળા અને હોસ્પિટલો જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોનનો કડક અમલ કરવા સરકારને વિનંતી કરીશ. વિમાન મથકો, ઉદ્યોગો અને શહેરના મુખ્ય રસ્તાઓ આસપાસ વૃક્ષો ઉગાડીને અવાજનું નિયંત્રણ કરવા પ્રયાસ કરીશ. તો આ શેના પ્રયત્નો હતા? ધ્વનિ પ્રદૂષણ રોકવા માટેના. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 8 ગુણનો પ્રશ્ન છે. 1. સંકલ્પના સમજાવો. વાતાવરણ. તો એનો જવાબ આવશે, પૃથ્વીની ચારે તરફ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. 2. સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? તો ઓઝોન વાયુ શોષણ કરે છે. પ્રશ્ન 3. ઠંડા પ્રદેશોના લોકોનો પોશાક કેવો હોય છે? તો આખું શરીર ઢંકાય તેવો ગરમ અને ઠંડી ન લાગે તેવો પોશાક પહેરે છે. 4. ભારત દેશની આબોહવા કેવા પ્રકારની છે? જવાબ આવશે, ભારતની આબોહવા મોસમી પ્રકારની છે. 5. વાતાવરણમાં રહેલ કયો વાયુ પ્રાણદાયક વાયુ છે? તો જવાબ આવશે, ઓક્સિજન વાયુ પ્રાણદાયક વાયુ છે. 6. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી કયા પ્રકારના આવરણમાં ઉડી શકે છે? જવાબ છે, સમતાપ આવરણમાં ઉડી શકે છે. 7. હવામાન એટલે શું? તો ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો જવાબ આવશે, તાપમાન કહે છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો. તેના ગુણ છે 5. હવે અહીંયા તમારે પરીક્ષાની અંદર જે આ પ્રમાણે કર્યું છે એ ચેકેલો શબ્દ ફરીથી જ્યારે પ્રશ્ન લખો એનો જવાબ લખો ત્યારે લખવાનો નથી. જો પહેલો છે, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ અમેરિકાનું છે કે ભારતનું? તો અમેરિકા ઉપર ચેકો આવશે, ભારતનું છે. હવે એવી જ રીતે આગળના બધા સવાલો જોઈએ. લોકશાહીનું સૌથી નાનું એકમ ગ્રામ પંચાયત છે, સંસદ ઉપર ચેકો આવશે.
3 બંધારણમાં સૌને સમાનતા આપવામાં આવેલ છે, અસમાનતા ઉપર ચેકો. 4 લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે, રાજાશાહી ઉપર ચેકો. 5 દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે, એ અન્યાય છે, ન્યાય ઉપર ચેકો. પ્રશ્ન નંબર 10 ટૂંક નોંધ લખો. 4 ગુણ. એમાં પહેલી ટૂંક નોંધ છે મતાધિકારમાં સમાનતા. તો આપણા જવાબ જોઈએ. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે બંધારણે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતાના ભેદભાવ વગર મત આપવાનો અધિકાર આપેલ છે. મતદાનના આ અધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, કોઈ પણ પ્રકારની શરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા જ નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક ડર્યા વગર મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે. આમ ભારતમાં મતાધિકારમાં સમાનતા આપવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન છે બાળમજૂરી. ચાલો એનો જવાબ જોઈએ. ભારતનું બંધારણ સમાનતાના અધિકાર દરેકને આપે છે. આ અધિકાર અનુસાર દેશના 14 વર્ષથી નાના ઉંમરના બાળકોને કામ કરાવાય તો તે બાળમજૂરી કહેવાય, જે બંધારણની દ્રષ્ટિએ સજાપાત્ર ગુનો છે. સરકારે બાળમજૂરી વિરુદ્ધ શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર આપ્યો છે. તે અનુસાર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં, કારણ કે તેનાથી બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ થાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા પણ કરવામાં આવે. પ્રશ્ન નંબર 11 મને ઓળખો. 5 ગુણ. હું રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છું. તો જવાબ આવશે વિધાનસભા. 2 હું રાજ્યની ધારાસભાનું કાયમી ગૃહ છું. જવાબ આવશે વિધાન પરિષદ. 3 હું રાજ્યના મંત્રીમંડળની બેઠકો બોલાવું છું. જવાબ આવશે મુખ્યમંત્રી. 4 મારી સહી પછી રાજ્યમાં ખરડો કાયદો બને છે. જવાબ આવશે રાજ્યપાલ. 5 હું વિધાનસભાએ કરેલ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરું છું. કારોબારી. પ્રશ્ન નંબર 12 નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. કોઈ પણ 2 ગુણ છે 6. 1 વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતો કઈ કઈ છે? તો જવાબ છે વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતો નીચે મુજબ છે. 1 તે ભારતનો નાગરિક હોવો જોઈએ. 2 25 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ. તે સરકારી પગારદાર કે નોકરિયાત ન હોવો જોઈએ. તે નાદાર, અસ્થિજ મગજ કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. 2 આગળનો પ્રશ્ન છે 2 તમે મુખ્યમંત્રી તરીકે રાજ્ય માટે કેવા કાર્યો કરશો? જવાબ હું મુખ્યમંત્રી તરીકે નીચે મુજબના કાર્યો કરીશ. 1 હું મંત્રીમંડળની બેઠકો બોલાવીશ. 2 હું દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખીશ. 3 હું જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન આપીશ. 4 હું મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપીશ. 5 હું મંત્રીમંડળને જુદા જુદા ખાતાઓની વહેંચણી કરીશ. હું જરૂર જણાય તો મંત્રીમંડળની પુનઃરચના પણ કરીશ. હું નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવડાવીશ. 6 હું મારા રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. 7 હું સરકારની નીતિઓનો ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકે મારા રાજ્યમાં ફરજો બજાવીશ. આ હતા મુખ્યમંત્રીના કાર્યો. ચાલો આગળનો સવાલ 3 રાજ્યની વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા વિશે જણાવો. તો એનો જવાબ આવશે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. વિધાનસભ્યની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. તેમને તેમના વિભાગના મતદારો મત આપી ચૂંટી કાઢે છે. તેઓ પોતાના મત વિભાગમાંથી
બહુમતી મતોને આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય અથવા બહુમતી સભ્યોનો ટેકો ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આવી રીતે વિધાનસભાના સભ્યોની ચૂંટણી થાય છે અને તેમાંથી સરકારની રચના થાય છે. આપ સૌને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવો, જેથી કરી અને તમને અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. આભાર.